ગુજરાત સરકારના સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ સંદર્ભે ભુજની સંસ્કાર સ્કૂલે ત્રિદિવસીય ઉજવણી સમારોહનું આયોજન કર્યું છે। કચ્છી રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે આ સમારોહનો શુભારંભ કરાવ્યો હતો। સ્ટેચ્યુ ઓફ યુનિટીને સમર્થ ભારતના નિર્માણ માટેનો પ્રયાસ ગણાવી આ સમારોહ અંતર્ગત એકતા અંગે સૂત્રલેખન, નાટક, અખંડ ભારત નિર્માણ, સરદારના સ્વપ્નને ઉજાગર કરવા નૃત્ય કાર્યક્રમ, લાઈવ ગ્રામસભા, લાઈવ કોર્ટરૂમ, લાઈવ સંસદ, ક્વિઝ કોમ્પિટિશન વગેરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે। આઝાદ હિન્દ ફૌજની રચના કરનારા નેતાજી સુભાષચંદ્ર બોઝની 118મી જન્મ જયંતિ નિમિત્તે ભાજપના હોદ્દેદારોએ તેમને ભુજમાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897માં ઓરિસ્સાના કટકમાં થયો હતો। હિંસક ક્રાંતિમાં માનતા નેતાજીએ અંગ્રેજોને હરાવવા ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના કરી હતી। ભુજના ધારાસભ્ય, ભાજપના જિલ્લા પ્રમુખ વગેરેએ તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। 18મી ઓગસ્ટ 1945માં વિમાન દુર્ઘટનામાં તેમનું નિધન થયું હતું। જોકે તેમના નિધન અંગે આજે પણ ગૂંચવાણો પ્રવર્તે છે। ભારતને તેમણે જય હિન્દનો નારો આપ્યો હતો। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું આવતીકાલે। નમસ્કાર।